બોટાદ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામ નજીક આવેલી નીલકા નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નદી પર આવેલા કોઝવે પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા સુંદરિયાણા રાણપુર બોટાદ માર્ગ પરનો કોઝવે બંધ રાખવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ભરાઈ જતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે લોકોને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. માર્ગ બંધ થતાં સુંદરિયાણા સહિત આસપાસના ગામોના લોકોને રાણપુર અને બોટાદ જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નીલકા નદી પર દર વર્ષે વરસાદી સિઝનમાં આવી જ સ્થિતિ સર્જાય છે. અનેક વખત કોઝવેના સ્થાને ઊંચા પુલના નિર્માણ માટે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે દર વર્ષે વરસાદ દરમિયાન માર્ગ બંધ થવાથી ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારું નામ ગોયલ ભગીરથસિંહ બળવંતસિંહ, ગામ સુંદરિયાણા. હાલમાં કોઝવેની ઘણા સમયથી અમે રજૂઆત કરેલી છે કે ચોમાસા દરમિયાન આ કોઝવે ઉપર પાણી આવી જવાથી રસ્તો બંધ રહી જાય છે. આ રાતથી રસ્તો બંધ છે. અવારનવાર રજૂઆત કરવાથી સરકારને કોઈ કોઝવેનું કામ ધ્યાનમાં નથી લેતું. અત્યારે બોટાદ, રાણપુર, કોઈ પણ ગામમાં જવા માટે દવાખાના છે, કોઈ ઇમરજન્સી કામ છે, ત્યાં જવા માટે આ કોઝવેનું કામ કોઈ કરી આપતા નથી. તેથી સરકારને વિનંતી કે જલ્દીથી જલ્દી આ કોઝવેનું કામ કરી આપે.